ગુડ મોર્નિંગ ડિયર સ્ટુડન્ટ્સ. ધોરણ 12 સાયન્સ ચેપ્ટર નંબર 13 ન્યુક્લિયસ. આપણે લાસ્ટ લેક્ચરની અંદર ન્યુક્લિયસની પ્રાથમિક માહિતી લીધી હતી. આઇસોટોપ્સ, જેમાં પ્રોટોન સમાન હોય અને ન્યુટ્રોન અસમાન હોય એને આપણે સમસ્થાનિકો કહીશું. એના કરતાં ઊંધું, જેમાં પ્રોટોન અસમાન હોય અને ન્યુટ્રોન સમાન હોય એવા બે તત્વોને આપણે આઇસોટોન કહીશું. જે તત્વોમાં પરમાણુ ક્રમાંક અને ન્યુટ્રોન એટલે કે પ્રોટોન ન્યુટ્રોન ભલે અસમાન હોય પરંતુ પરમાણુ ભારાંક જો સમાન હોય અથવા તો પરમાણુ દળાંક જો સમાન હોય એને આપણે આઇસોબાર કહીશું, એટલે કે સમદળીય. જેમ કે પીબી અને પીબી 82 214, પીબી 83 214. આવું આપણે કંઈક લાસ્ટ લેક્ચરમાં ભણ્યા હતા. પછી AKMU ની વ્યાખ્યા ભણ્યા હતા કે અનુત્તેજિત કાર્બન C612ના કુલ દળના 12મા ભાગને 1 AMU કહીએ છીએ. એના દળનું માપન માસ સ્પેક્ટ્રોમીટરની મદદથી થાય. 1 ઇલેક્ટ્રોન વોલ્ટ બરાબર 1.6 × 10⁻19 જૂલ. અને જે પરમાણુ ભારાંક હોય એ જ ન્યુક્લિયોન. ન્યુક્લિયોન મીન્સ ન્યુટ્રોન વત્તા પ્રોટોનનો સરવાળો. આજે આપણે જોઈએ દળ ક્ષતિ. મોટા ભાગે આપણે જાણીએ છીએ કે ન્યુક્લિયસ જે છે ને, આ પરમાણુના કેન્દ્રમાં ન્યુક્લિયસમાં શું હોય? ન્યુટ્રોન, પ્રોટોન. તો જો ન્યુક્લિયસ ન્યુટ્રોન અને પ્રોટોનનો બનેલો હોય, જો ન્યુક્લિયસ ન્યુટ્રોન અને પ્રોટોનનો બનેલો હોય તો આપણને એક નજરે એવું લાગે કે ન્યુટ્રોન અને પ્રોટોનના બધા જ દળનો સરવાળો કરો એટલે આપણને ન્યુક્લિયસનું કુલ દળ મળી જાય. ન્યુક્લિયસ જો ન્યુટ્રોન અને પ્રોટોનનો બનેલો હોય તો પ્રત્યેક ન્યુટ્રોન અને પ્રત્યેક પ્રોટોનના દળનો સરવાળો કરો તો ન્યુક્લિયસનું કુલ દળ મળે. આવું પહેલી નજરે આપણને લાગે, પણ પ્રાયોગિક રીતે એવું સાબિત થયેલું છે કે ન્યુક્લિયસનું કુલ દળ કેપિટલ M, ન્યુક્લિયસનું કુલ દળ કેપિટલ M એ હંમેશા તેમાં રહેલા પ્રત્યેક ન્યુટ્રોન અને પ્રત્યેક પ્રોટોનના દળના કુલ સરવાળા કરતાં ઓછું જોવા મળે છે. અને દળમાં થતા આ ઘટાડાને આપણે દળ ક્ષતિ કહીશું. દળમાં થતા આ ઘટાડાને દળ ક્ષતિ કહેવાય. ફરીથી પહેલી નજરે આપણને એવું લાગે કે ન્યુક્લિયસનું કુલ દળ એ તેમાં રહેલા પ્રત્યેક પ્રોટોન અને પ્રત્યેક ન્યુટ્રોનના દળના સરવાળા જેટલું જ હોય છે. પરંતુ પ્રાયોગિક રીતે એવી માહિતી મળી કે ન્યુક્લિયસનું કુલ દળ કેપિટલ M એ તેમાં રહેલા પ્રત્યેક પ્રોટોન અને પ્રત્યેક ન્યુટ્રોનના દળના સરવાળા કરતાં ઓછું જ હોય છે. દળમાં થતા આ ઘટાડાને દળ ક્ષતિ કહેવાય. MP એટલે માસ ઓફ પ્રોટોન અને Mn એટલે માસ ઓફ ન્યુટ્રોન. એટલે આ સમીકરણ કેવી રીતે બન્યું? એક પ્રોટોનનું દળ MP તો એવા Z પ્રોટોનનું દળ કેટલું? ZMP. એવી રીતે એક ન્યુટ્રોનનું દળ Mn તો એવા N ન્યુટ્રોનનું દળ NMN. તો પ્રત્યેક બધા જ પ્રોટોનના દળનો સરવાળો કરો એટલે ZMP મળે, બધા જ ન્યુટ્રોનના દળનો સરવાળો કરો તો NMN મળે. અને એના કરતાં ન્યુક્લિયસનું કુલ દળ ઓછું જ હોય છે તો દળમાં આ થતા ઘટાડાને દળ ક્ષતિ કહેવાય. અને દળ ક્ષતિનું સૂત્ર આપણે બનાવીશું ડેલ્ટા M બરાબર ZMP પ્લસ NMN માઇનસ કેપિટલ M. કેપિટલ M એ ટોટલ ન્યુક્લિયસનું કુલ દળ છે, જ્યાં Z એ પ્રોટોનની સંખ્યા એટલે કે પ્રોટોનની સંખ્યા એટલે પરમાણુ ક્રમાંક, MP એટલે પ્રોટોનનું દળ, Mn એટલે ન્યુટ્રોનનું દળ, કેપિટલ N એટલે ન્યુટ્રોનની સંખ્યા. કેવી રીતે મળશે? પરમાણુ ભારાંકમાંથી ક્રમાંક બાદ કરો એટલે ન્યુટ્રોનની સંખ્યા મળે. અને કેપિટલ M એટલે ન્યુક્લિયસનું કુલ દળ. આ સૂત્રને આપણે કેવી રીતે યાદ રાખીશું? ZMP જમ્પ પ્લસ નમન માઇનસ મગન. ZMP એટલે જમ્પ પ્લસ નમન માઇનસ મગન. તો દળ ક્ષતિ એટલે ડેલ્ટા M બરાબર ZMP પ્લસ NMN માઇનસ કેપિટલ M. અને ન્યુક્લિયસની દળ ક્ષતિને સમતુલ્ય ઉર્જાને, ન્યુક્લિયસની દળ ક્ષતિને
સમતુલ્ય ઉર્જાને આપણે ન્યુક્લિયસની બંધન ઉર્જા કહીશું. બંધન ઉર્જા એટલે બાઇન્ડિંગ એનર્જી. બંધન ઉર્જા એટલે બાઇન્ડિંગ એનર્જી, અને એટલા માટે એનો સંકેત આપણે લખીએ છીએ ઈબી. તો દળ ક્ષતિને જો તમારે બંધન ઉર્જામાં કન્વર્ટ કરવી હોય તો એને આપણે સૂત્ર લખીશું E બરાબર mc સ્ક્વેર ડેલ્ટા mc સ્ક્વેર. તો અહીંયા જે તમને દળ ક્ષતિ મળશે, ડેલ્ટા એમ એ શેમાં મળશે? યુમાં મળશે, એટોમિક માસ યુનિટમાં મળશે. એને તમે 931.48 થી મલ્ટીપ્લાય કરો તો જવાબ આવશે મિલિયન ઇલેક્ટ્રોન વોલ્ટ. બંધન ઉર્જાનો જવાબ મિલિયન ઇલેક્ટ્રોન વોલ્ટમાં આવશે. અને ન્યુક્લિયસની જે કુલ બંધન ઉર્જા મળી એ ન્યુક્લિયસની કુલ બંધન ઉર્જાને ન્યુક્લિયોનની સંખ્યા વડે ભાગવાથી, ન્યુક્લિયોન મીન્સ પરમાણુ દળાંક કાં તો પરમાણુ ભારાંક, ન્યુક્લિયસની કુલ બંધન ઉર્જાને જો ન્યુક્લિયોનની સંખ્યા વડે ભાગવામાં આવે તો આપણને ન્યુક્લિયોન દીઠ બંધન ઉર્જા પ્રાપ્ત થાય છે. ન્યુક્લિયોન દીઠ બંધન ઉર્જા એટલે EBN, બાઇન્ડિંગ એનર્જી પર ન્યુક્લિયોન. ઇંગ્લિશમાં કેવું હોય તો બાઇન્ડિંગ એનર્જી પર ન્યુક્લિયોન, એટલે એનો સંકેત છે EBN. તો સૂત્ર બનશે EBN બરાબર EB બાય A ફોર એટોમિક માસ. એકમ શું બનશે? મિલિયન ઇલેક્ટ્રોન વોલ્ટ પર ન્યુક્લિયોન. મિલિયન ઇલેક્ટ્રોન વોલ્ટ પર ન્યુક્લિયોન. ન્યુક્લિયોન દીઠ બંધન ઉર્જાનું મૂલ્ય એ ન્યુક્લિયસની સ્થિરતાનું માપ દર્શાવે છે. જે તત્વનો, એનો અર્થ એવો થયો કે જે તત્વનો ન્યુક્લિયોન દીઠ બંધન ઉર્જાનું મૂલ્ય વધારે તો એવા તત્વોની સ્થિરતા વધારે કહેવાય. આપણા કોર્સની અંદર સૌથી વધારે ન્યુક્લિયસની સ્થિરતા Feની છે, આયર્ન, લોખંડ. કેટલી? તો એના ન્યુક્લિયોન દીઠ બંધન ઉર્જાનું મૂલ્ય 8.8 મિલિયન ઇલેક્ટ્રોન વોલ્ટ પર ન્યુક્લિયોન હોય છે. આપણા કોર્સમાં સૌથી વધારે બંધન ઉર્જા, ન્યુક્લિયોન દીઠ બંધન ઉર્જા સૌથી વધારે Feની છે. કેટલી? તો 8.8. ન્યુક્લિયોન દીઠ બંધન ઉર્જાનું મૂલ્ય એ ન્યુક્લિયસની સ્થિરતાનું માપ દર્શાવે છે. ફરીથી, ન્યુટ્રોન અને પ્રોટોનનો બનેલો છે. તો ડેલ્ટા એમ બરાબર ZMP પ્લસ NMN માઇનસ M, જમ પ્લસ નમન માઇનસ મગન. MP એટલે પ્રોટોનનું દળ, MN એટલે ન્યુટ્રોનનું દળ, Z એટલે પ્રોટોનની સંખ્યા, N એટલે ન્યુટ્રોનની સંખ્યા. દળ ક્ષતિ જે તમને મળશે એ યુમાં મળશે. એ ન્યુક્લિયસની દળ ક્ષતિને સમતુલ્ય ઉર્જા એને આપણે બંધન ઉર્જા કહીશું, જેનું સૂત્ર છે ડેલ્ટા MC સ્ક્વેર. કેટલા વડે મલ્ટીપ્લાય કરવાનું? 931.48 થી. એ તમને જે બંધન ઉર્જા મળે એને તમે પરમાણુ ભારાંકથી ડિવાઈડ કરો તો ન્યુક્લિયોન દીઠ બંધન ઉર્જા પ્રાપ્ત થાય, એટલે કે EBN. અને EBN નું મૂલ્ય એ ન્યુક્લિયસની સ્થિરતાનું માપ દર્શાવે છે. એના ઉપરથી એક દાખલો જોઈએ, સ્વાધ્યાયનો 13.3. નાઇટ્રોજન ન્યુક્લિયસ એટલે કે 7N14 ની બંધન ઉર્જા આપણે શોધવાની છે. એનું કુલ દળ આપી દીધું છે, એટલે આ જે છે ને એ કેપિટલ M કહેવાય. ન્યુટ્રોનનું કુલ દળ આપી દીધું છે 14.00307. પ્રોટોનનું દળ તમને આપી દીધું હશે, ન્યુટ્રોનનું દળ આપી દીધું. આ કિંમતો યાદ રાખવાની જરૂર નથી. અને અહીંયા ગમે તે તત્વ હોય, પ્રોટોન અને ન્યુટ્રોનનું દળ તો આ જ હોય. 1.007274 પ્રોટોનનું દળ, પ્રત્યેક પ્રોટોનનું દળ, અને ન્યુટ્રોનનું દળ 1.008665 U. તો આપણે દળ ક્ષતિનું સૂત્ર મૂકીએ, ZMP પ્લસ NMN માઇનસ M. આપણે કયા તત્વની વાત કરીએ છીએ? 7N14. તો આમાં Z કેટલા? 7. ન્યુટ્રોન કેવી રીતે મળશે? A માઇનસ Z, એટલે 14માંથી 7 બાદ કરી દેવાના, એટલે ન્યુટ્રોન પણ કેટલા મળે? 7. આ પ્રોટોન અને ન્યુટ્રોન શોધાઈ ગયા. તો Z ની જગ્યાએ 7, MP આપેલું છે, N બરાબર 7, MN આપેલું છે, કેપિટલ M પણ આપેલું છે. ગણતરી કરો કેલ્સીથી તો ડેલ્ટા M નું મૂલ્ય મળે 0.108503 U. આ ચેપ્ટરના દાખલા પૂરતું ખાસ ધ્યાન રાખવાનું કે આમાં પોઈન્ટ પછી ઘણા બધા ડિજિટ લખવાના, લગભગ 5 થી 6 ડિજિટ તો લખવાના જ, તો એક્ઝેક્ટ જવાબ આવશે.
પછી 2 ડિજિટ લખીને એને રાઉન્ડ ઓફ નહીં કરી દેવાનું. તો ડેલ્ટા એમ 0.108503 ગુણ્યા 931.48 થી આપણે મલ્ટીપ્લાય કર્યું તો આપણને બંધન ઉર્જા મળી 101.068 મિલિયન ઇલેક્ટ્રોન વોલ્ટ. હવે ન્યુક્લિયોન દીઠ બંધન ઉર્જા આમાં કીધું નથી, આમાં ખાલી બંધન ઉર્જા શોધવાનું કીધું છે, પણ આપણે ન્યુક્લિયોન દીઠ બંધન ઉર્જા શોધી કાઢ્યું. ન્યુક્લિયોન દીઠ બંધન ઉર્જા એટલે EBN, કુલ બંધન ઉર્જાને પરમાણુ ભારાંકથી ડિવાઈડ કરવામાં આવે તો ન્યુક્લિયોન દીઠ બંધન ઉર્જા મળે. એટલે 101.068 છેદમાં પરમાણુ ભારાંક કેટલા છે? 14 છે, એ બરાબર 14 આવશે અહીંયા. તો 101.068 ભાગ્યા 14 કરીએ તો આપણને 7.219 જવાબ મળશે. અહીંયા આવશે 7.219 જવાબ આવશે. તો આવી રીતે તમે દળ ક્ષતિ ઉપરથી બંધન ઉર્જા અને બંધન ઉર્જા ઉપરથી ન્યુક્લિયોન દીઠ બંધન ઉર્જા પ્રાપ્ત કરી શકાય.